you do in India? Congress leader, Congress party's worker. Congress Party worker. Okay. ડંકી રૂટથી કેટલાય લોકો યુએસએ જાય છે અને ડિપોર્ટ પણ થાય છે. તાજેતરની અંદર કેટલાય ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા. એના પછી એક ચર્ચાનો મુદ્દો ભારતમાં બની રહ્યો છે. ત્યારે હવે પ્રશ્ન એ છે કે આટલા બધા લોકો શું કામ આ ડંકી રૂટથી જાય છે? એવું નથી કે આ લોકોને ખબર નથી કે એને ત્યાં ગયા પછી શું મુશ્કેલીઓ છે, એ ડિપોર્ટ થશે કે નહીં થાય. કારણ કે જ્યારે તમે ગેરકાયદેસર જાઓ છો ત્યારે તમને ખબર જ હોય, એટલા તો તમે બુદ્ધિશાળી હોવા જોઈએ. જ્યારે તમે અમેરિકા જઈ રહ્યા છો ત્યારે આ બધા લોકોને બધી જ ખબર હોય છે. આ બધા લોકો જે રૂપિયા ભાગીને ત્યાં જાય છે એનું પણ એક કારણ છે. એ છે અમેરિકાની અંદર કમાવાનો ઇઝી રસ્તો, અમેરિકાનું ગ્રીન કાર્ડ મેળવવાનો ઇઝી રસ્તો. શું છે આખી આ વસ્તુ, કેવી રીતે કામ કરે છે ડંકી રૂટ, એના વિશે વાત કરીશું આજના વિડીયોમાં. ડંકી રૂટ એટલે કે ગધેડાની જેમ ચાલ્યા જાઓ અને એક જગ્યાએ પહોંચવાની જગ્યા એટલે યુએસએ. ઘણા બધા એજન્ટો દ્વારા લોકોને આ ડંકી રૂટ દ્વારા મોકલવામાં આવે છે. આમ તો એજન્ટોને બદનામ કરવામાં આવે છે, પરંતુ જેટલા પણ લોકો જાય છે તમામ લોકોને ખબર છે કે એમને ત્યાં જઈને શું કરવાનું છે ને કેવી રીતે યુએસનું ગ્રીન કાર્ડ મેળવવાનું છે. સૌથી પહેલાં તો આ બધા લોકો જે જાય છે એમાંથી મોટા ભાગના લોકો એક જ આશાએ જાય છે, એ છે યુએસએમાં ગમે તેમ કરીને પહોંચવું અને ત્યાં જઈને અસાઇલમ મેળવવું. અસાઇલમ શું છે? અસાઇલમ એટલે કે યુએસએ દ્વારા જે પણ લોકો હોય જેમને પોતાની જાતિ, ધર્મ, એમને પોલિટિકલ વિચારો, એમની નેશનાલિટી, આ બધાના કારણે થઈને કોઈ ત્રાસ સહન કરવો પડ્યો હોય, ટોર્ચર સહન કરવું પડ્યું, એ લોકો યુએસએમાં જઈને એવું કહે છે કે અસાઇલમ માંગે છે અને કહે છે કે અમને તમારે ત્યાં આશ્રય આપો. અને પરિણામે આ એક ઇઝી રસ્તો બને છે યુએસમાં ગ્રીન કાર્ડ મેળવવાનો અને સિટીઝન બનવાનો. તો સૌથી પહેલાં તો અસાઇલમ મેળવવા માટે થઈને એક રૂલ છે, એ છે કે તમે યુએસએની અંદર હોવા જોઈએ અથવા તો એના પોર્ટ ઓફ એન્ટ્રી ઉપર હોવા જોઈએ. હવે યુએસએની અંદર તો ગમે તેમ કરીને જવું પડે, એ કમ્પલસરી છે. તો હવે વિઝિટર વિઝા લઈને લોકો શું કામ નથી જતા? વિઝિટર વિઝા લઈને જવામાં અસાઇલમ રિજેક્શનના કેસ વધારે આવતા હોય છે. એટલા માટે થઈને લોકો વાયા રૂટથી જાય છે. વાયા રૂટ એટલે કયો રૂટ? સાઉથ અમેરિકન દેશો, ઇક્વાડોર, કોલંબિયા, પનામા, ગ્વાટેમાલા અને ત્યાંથી મેક્સિકો અને અમેરિકાની ડાયરેક્ટ બોર્ડર છે, ત્યાંથી આ લોકો જતા હોય છે. અથવા તો કેનેડાની બોર્ડરથી પણ ઘણા લોકો જતા હોય છે. પણ એ બોર્ડર ઉપર હિમ એટલે કે બરફ બહુ હોવાથી, -30, -35 ટેમ્પરેચર હોવાથી ત્યાં જવાનું લોકો ટાળે છે. મેક્સિકોની બોર્ડરથી લોકો અંદર ઇનલીગલી એન્ટર થાય છે. હવે આ જે આખી મેક્સિકો સુધીની સફર છે, એ સફર ખૂબ મુશ્કેલ હોય છે, કારણ કે એમને દક્ષિણ અમેરિકાના જંગલોની અંદરથી એમને પસાર થવાનું હોય છે. રૂટની વાત કરીએ તો સૌથી પહેલાં મોટાભાગના લોકો ઇક્વાડોર જતા હોય છે, અથવા તો મેક્સિકો જતા હોય છે, ગ્વાટેમાલા જતા હોય છે, ઘણા લોકો કોસ્ટારિકા જતા હોય છે. નીચેથી શરૂ થઈને છેવટે મેક્સિકો પહોંચે છે અને મેક્સિકોની જે બોર્ડર છે એ બોર્ડરમાંથી એમને લાગે કે આ સેફ રૂટ છે, ત્યાંથી યુએસએમાં એન્ટર થઈ જાય છે. હવે ત્યાં પહોંચ્યા પછી શું? ત્યાં પહોંચ્યા પછી બે રસ્તા છે. પહેલો રસ્તો એ છે કે જો તરત જ એમને બોર્ડર પોલીસ પકડી લે છે તો એમને ઇન્સ્ટન્ટલી એમનું જે ફિયર ઇન્ટરવ્યૂ એક આવે છે, ઇન્સ્ટન્ટ ફિયર ઇન્ટરવ્યૂ, એમાં મોકલવામાં આવે છે. કારણ કે જતા પહેલાં દરેક વ્યક્તિ એ જ કામ કરશે, એને કહેશે કે ભાઈ મને તકલીફ આ છે, મને મારા ગામના લોકો મારવા આવે છે, મેં પ્રેમ લગ્ન કર્યા એટલે લોકો મને મારા ગામમાં મારવા ફરી રહ્યા છે, અથવા તો હું મુસ્લિમોના એરિયામાં રહું છું, હિન્દુઓના એરિયામાં રહું છું એટલે મારા જીવને ખતરો છે અને એટલા માટે થઈને મારે અસાઇલમ, આશ્રય જોઈએ છે. આવા કેટલાય ગુજરાતીઓએ પણ સોગંદનામા કર્યા છે. હવે આખી જ્યારે મેં વાત કરી ત્યારે મેં તમને કહ્યું કે આ બધામાં એક રીઝન છે અને એ રીઝનથી એ અસાઇલમ માંગતા હોય છે. પણ મોટાભાગના રીઝનો ખોટા હોય છે, બનાવી કાઢેલા હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ મેક્સિકો બોર્ડરથી યુએસમાં પહોંચે છે, જો પોલીસ એમને પકડી લીધા તો પહેલાં ઇન્સ્ટન્ટ એમને એક્સપીડિએટ કેસમાં મૂકવામાં આવશે. એમનો એક એક્સપીડિએટ ફિયર ઇન્ટરવ્યૂ થશે, એની અંદર અસાઇલમ ઓફિસર એમનું ઇન્ટરવ્યૂ લેશે, એમને કેટલી ખતરો છે, એ કેટલા ભયભીત છે એના વિશે જાણશે. એના પછી એ જો ઓફિસર મંજૂરી આપે છે તો એ અસાઇલમનો ક્લેમ મૂકી શકે છે. જો ના આપે તો એમને ડિપોર્ટ કરવામાં આવશે. ઘણા બધા લોકો આમાંથી ડિપોર્ટ થતા હોય છે. પછી જાય તમારો કેસ અસાઇલમ કોર્ટની અંદર. ત્યાં અસાઇલમ કોર્ટમાં જે જજ હોય છે અને તમે જે એજન્ટ રાખેલો હોય છે, એ એજન્ટ એક વકીલ નક્કી કરી આપે અને પરિણામે ત્યાં કેસ ચાલે છે. જ્યાં સુધી કેસ ચાલે છે ત્યાં સુધી તમારાથી જો કોઈને ખતરો ના હોય તો તમને પેરોલ ઉપર રિલીઝ કરવામાં આવે છે. પગમાં ઘણા બધાના લોકોના એક ડિવાઇસ નાખવામાં આવે છે જે ટ્રેક કરતું એમને કે આ લોકો ક્યાં ફરી રહ્યા છે. હવે જ્યારે અસાઇલમ કેસ ચાલતો હોય છે, અસાઇલમ કેસ માટે તેને I-589 નામનું ફોર્મ ભરવાનું હોય છે. એ કેસ તમે ફાઇલ કર્યાને 150 દિવસ પછી વર્ક પરમિટ માટે એપ્લાય કરી શકો છો, એટલે કામ ત્યાં આગળ કરી શકે છે. અને જો અસાઇલમ અપ્રૂવ થાય તો એમને 1 વર્ષની અંદર ગ્રીન કાર્ડ પણ મળી જાય છે. ગ્રીન કાર્ડ મળ્યા પછી 5 વર્ષમાં સીધી સિટીઝનશીપ મળી જાય છે. જો તમે લીગલ વેથી જાઓ તો આ રસ્તો થોડોક અઘરો છે, તમારે મહેનત કરવી પડે, ભણવું પડે, બીજી ઘણા બધા રસ્તાઓ અપનાવવા પડે. પણ આ રસ્તામાં
જો તમારી લોટરી લાગી ગઈ, જો તમે જે ખોટી સ્ટોરી બનાવી છે એ જજને ગમી ગઈ અને જજે તમને તમારું અસાઇલમ અપ્રૂવ કરી દીધું, તો ઇન ધેટ કેસ તમને સીધું ગ્રીન કાર્ડ મળવાના ચાન્સીસ છે અને એ સીધું ગ્રીન કાર્ડ મેળવીને તમે જે છે 5 વર્ષમાં સિટીઝન પણ બની શકો છો. પણ યાદ રાખજો, જ્યારે કોઈ પણ અસાઇલમ મેળવે છે તો એ કેસમાં એ પોતાના દેશમાં પાછો ફરી શકતો નથી. તેમ છતાંય કેટલાય લોકો પાછા ફરે છે, પોતાના વતનની મુલાકાત લે છે. આ ખાલી ભારતની વાત નથી. ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, આફ્રિકાના ઘણા બધા દેશો આવી જ રીતે કામ કરે છે અને આવી જ રીતે જાય છે. હવે જ્યારે ભારતના પાછા ન ફરી શકે તો એની માટે થઈને પણ આપણા લોકોએ તોડ કાઢ્યો છે અને એ લોકો શું કરે છે, નેપાળ જાય છે. નેપાળથી વાયા બોર્ડર, આપણે ત્યાં કોઈ પાસપોર્ટ વિઝાની જરૂર નથી ઇન્ડિયા નેપાળ વચ્ચે, તો ત્યાંથી વાયા બોર્ડર એ લોકો આવે છે અને પોતાના વતનની મુલાકાત લે છે. એટલે જો આજે બધી સ્ટોરી ચાલે છે કે મેં આટલા કરોડ ખર્ચા અને મને ખબર નથી, નામ નથી, એવું કશું જ હોતું નથી. બધા લોકોને ખબર છે કે ત્યાં જશે, અમેરિકામાં જઈને અસાઇલમ એપ્લાય કરશે, અસાઇલમ જો લાગી ગયું, લોટરી લાગી ગઈ, ખોટું એફિડેવિટ કરી દીધું છે, તો એ લોટરીમાં એમને ગ્રીન કાર્ડ અને યુએસ સિટીઝનશીપ મળવાના ચાન્સીસ રહેલા છે. પણ તમે આમાં લોભાતા નહીં, કારણ કે ઘણા બધા એવા ચાન્સીસ છે કે તમે યુએસ પહોંચતા પહેલાં જ તમારા જીવથી હાથ ધોઈ બેસશો. આશા રાખું છું કે આપ સૌને આજનો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમે તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવી જ રીતે હું તમને મળતો રહીશ માધ્યમ ઉપર. ધન્યવાદ.